નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે હવામાન ખાતાની મોટી આગાહી। વાવાઝોડા વંટોળ સાથે પડશે ધોધમાર વરસાદ, જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં 80 થી 85 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। મુંબઈ, પાલઘરમાં રેડ એલર્ટ, 5 થી વધુ વેધર સિસ્ટમ સક્રિય હોવાથી ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સર્જાય તેવી શક્યતા। ત્યારબાદ મિત્રો, પાસપોર્ટ સંબંધિત સેવાઓ મોકી થઈ। 1 જુલાઈ 2026 નવા દરો થશે લાગુ, જેનાથી સામાન્ય નાગરિકો માટે પાસપોર્ટ 2000 રૂપિયા સુધી મોંઘા થશે। સરકારે 1980ની જૂની ફી યાદી નાબૂદ કરી નવી ચાર્જ યાદી લાગુ કરવાની સત્તાવાર જાહેરાત કરી। રાજસ્થાનમાં ભારે વરસાદ, પાણી ભરાવાને કારણે વાહનો ફસાયા। યુપીમાં વાવાઝોડાથી થાંભલા પડ્યા, કારો દબાઈ। દિલ્હીમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો। ત્યારબાદ મિત્રો, બનાસકાંઠાના ભાભર દિયોદર રોડ પર કાર બાઇક વચ્ચે ભયાનક અકસ્માત। બાઇક પર સવાર પિતા પુત્રનું ઘટના સ્થળે મોત, મહિલાની હાલત ગંભીર જોવા મળી। બનાસ ડેરીના સાગરદાણ અને ઘીના તોતિંગ ભાવ વધારાથી પશુપાલકો પાયમાલ, કયો આર્થિક કમર તોડનારો નિર્ણય। તાજેતરમાં બનાસ ડેરી દ્વારા લેવામાં આવેલા નિર્ણયોએ સામાન્ય પશુપાલકો અને ગ્રાહક મુશ્કેલીઓમાં અનેક ગણો વધારો કરી દીધો છે। ત્યારબાદ મિત્રો, ચોમાસું ગુજરાત, મધ્યપ્રદેશ પહોંચ્યું। 9 દિવસ મોડી એન્ટ્રી, 4 દિવસમાં આખું રાજ્ય આવરી લેશે। મુંબઈમાં ધોધમાર વરસાદથી વૃક્ષો તરસાયા। આ સાથે ચોમાસાએ હવે દેશના 22 રાજ્યોને આવરી લીધા છે। 5 જુલાઈ સુધીમાં બાકીના રાજ્યોને આવરી શકે છે। અમદાવાદના કાપડ બજારમાં મોટું કૌભાંડ, વેપારી અને દલાલે મળીને 24 વેપારીઓ સાથે આચરી 89 લાખની છેતરપિંડી। ડોક્ટરો અને હોસ્પિટલો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, નાની ભૂલો પર હવે જેલ નહીં થાય, માત્ર દંડ થશે। હોસ્પિટલો, ક્લિનિકોની નાની વહીવટ ભૂલો પર હવે જેલની સજા નહીં થાય। આરોગ્ય મંત્રાલયે કાયદાની 5 કલમોમાં ફેરફાર કરી માત્ર આર્થિક દંડ વસૂલવાનું નક્કી કર્યું છે। આનાથી હેલ્થ સેક્ટરમાં બિનજરૂરી કાનૂની વિવાદો ઘટશે, પરંતુ દર્દીઓની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં થાય। ચાંદી 22,000 સસ્તી થઈ, 5 મહિનામાં ચાંદી 3 દિવસમાં 1,70,00,000 રૂપિયા તૂટી। સોનામાં 16,000નો ઘટાડો। અયોધ્યામાં રામ મંદિરને દાનમાં આપેલા 200 કિલો ચાંદી ગાયબ। સિંધી સમાજે ચપતરાયને ચાંદીની શિલાઓ આપી હતી, 5 વર્ષ પછી પણ રસીદ નથી મળી। મોબાઈલ હેક કરતી એપીકે ફાઇલ બનાવતી ઝારખંડની ગેંગ સાગરીતો ઝડપાયા। ઓછું ભણેલા ભેજા ભજોદીસ પરના કોલ સેન્ટરોને ફાઇલો વેચી મહિને 50 લાખ કમાતા 400 ફાઇલ વેચી દીધી। અમદાવાદમાં 16 જુલાઈએ યોજનારી 149મી જગન્નાથ રથયાત્રા પૂર્વ તંત્ર સજ્જ બન્યું છે, જ્યારે લાખો શ્રદ્ધાળુઓને સુરક્ષા માટે એમસી દ્વારા રથયાત્રાના રૂટ પર ખાસ કરીને જોડરન રોડ વિસ્તારમાં જોખમી અને જર્જરિત ઇમારતો દૂર કરાઈ। અમદાવાદના કાલપુર રેલવે સ્ટેશન પરથી નકલી આઈપીએસ અધિકારી જોન ડેનિયલ ઝડપાયો। તેને પોલીસ કર્મી સાથે ગેરવર્તન કરી સેલ્યુટ ન મારવા બદલ ધક્કામુક્કી પણ કરી હતી। અમદાવાદ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘમહેર, ધતુકા પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ત્યારબાદ મિત્રો, ખેતરોમાં ઉગી રહેલા પાકને હાલ જીવનદાયી પાણીની જરૂરિયાત છે, પરંતુ વરસાદના અભાવે જમીનમાં ભેજ ઘટી રહ્યો છે અને પાક સુકાઈ જવાની ભીતિ ઊભી થઈ છે। એક તરફ ખેડૂતો દ્વારા હજારો રૂપિયાનો ખર્ચ કરીને વાવેતર કરવામાં આવ્યું છે, તો બીજી તરફ સિંચાઈ માટે પૂરતા પાણીના સ્ત્રોત પણ ઉપલબ્ધ નથી। અનેક ખેડૂતોને બોરના પાણીના આધારે કુવાઓ ભરવા પડે છે અને ત્યારબાદ પાકને પિયત આપવું પડે છે। પાણીની અછતને કારણે
ખર્ચામાં પણ વધારો થઈ રહ્યો છે, જ્યારે ઉત્પાદન અંગે અનિશ્ચિતતા વધી રહી છે. ખાસ કરીને મગફળીના પાક માટે આગામી દિવસોમાં વરસાદ અત્ય જરૂરી બની ગયો છે. જો કે સમયસર વરસાદ નહીં પડે તો માત્ર પાકને જ નહીં પરંતુ ખેડૂતોને આખી મોસમની મહેનત અને રોકાણને પણ ભારે નુકસાન થઈ શકે. હાલ મુજગા ગામ સહિત રાજકોટ જિલ્લાના અનેક ગામોમાં ખેડૂતોની નજર આકાશ તરફ મંડાયેલી છે અને સૌ મેઘરાજની મહેરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વરસાદની અનિશ્ચિત સ્થિતિને કારણે ખેડૂતોને ભય, ચિંતા અને નિરાશનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ. આગામી 7 દિવસ પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે. ત્યારબાદ મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા આજે ગુજરાતમાં મેઘરાજ ધમાકેદાર બેટિંગ કરશે, જે 26 જૂને ગુજરાતમાં ચોમાસું વિધિવત બેસે તેવી પૂરી શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ તથા 40 થી 50 કિમીની ઝડપે ફૂંકાતા તેજ પવન સાથે છૂટાછવાયો વરસાદ પડી શકે છે. વરસાદી વચ્ચે તાપમાન 38 થી 40 ડિગ્રી રહેશે. દરિયામાં કરંટ હોવાથી હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા અને સાવચેતી રહેવા કડક સૂચના આપી છે.